પણ ગમે એટલા હોશિયાર હશો ને ગમે એટલા બુદ્ધિશાળી હશો ને બાપુ દુનિયામાં એક દી છોડવાની છે. એક ગામમાં એક મૂર્તિકાર હતો, તે મૂર્તિઓ બનાવતો હતો. તે કોકે કીધું કે તારા જેવી બનાવીને એને ભાઈ મૂર્તિ બનાવ્યો. પછી એના જેવડી બનાવી, પછી 2, 3, 5, 7, 10, 12 ને 15 મૂર્તિ બનાવી. પણ એક હરકી બાપુ લંબાઈ, ડિઝાઇન, વજન, ઊંચાઈ, કલર એક હરકી 15 મૂર્તિ. અને એમના દૂતને ભગવાને બોલો ફલાણા ગામમાં મૂર્તિ બનાવીને એનો સમય થઈ ગયો કે જા લઈ આય. અને એમના દૂત ત્યાં આવ્યા ને એને ખબર પડી ગઈ કે મને લેવા આવે છે. એટલે 15 મૂર્તિ હતી ને ભેગો હુઈ ગયો. કારણ કે મોત કોને ગમે? ઈ કે જો આમાં ખબર ન પડે ને તો હમણાં 5 વરા લેરખા કરી લઈને અમારા દીકરા જમના દૂધ મને મૂકશે નહીં. પણ મૂર્તિ એના જેવી જ બનાવેલી બાપુ આબે હૂબ. એ મૂર્તિ ભેગો હુઈ ગયો, આંખું બંધ કરીને આમ સુવાસ બુવાસ રોકીને. એમના દૂત આવ્યા ને આમ આંટો માર્યો ને એને ખબર ન પડી કે આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો છે, કેવી બનાવી છે. ઘડીક થયું ને એને એમ થયું ખરું લઈ જવાનો રહી જાય ને બીજું આવે તો ડખો થાય. એ કે આપણે નથી લઈ જવો, ભલે ભગવાનને જે કરવું એ કરે. જીયા પાછા એમના દૂત પાછા ગયા. એટલે આપણે એટલા બધા હારા તો નથી કે આપણે પાથરા વ્યા જઈએ, મહેનત તો કરવી હે. ભગવાન પાસે ગયા ને ભગવાને કીધું એલા કે તને લેવા મોકલ્યો તો કેમ નો આવ્યો? ઈ કે પણ હોળ હુતા છે ને લાવો. ઈ કે હોળ તો નહીં હતા કે તો તમે જાઓ. ભગવાન આવ્યા ને ભગવાને કાન પકડ્યો, કરે તારી ભલી થાય, તારી કારીગરીને દાદ દેવો પડે. મને ખબર નથી પડતી કે આમાં મૂર્તિ કઈને માણા કયો, કેવી કલા છે. પછી ભગવાન કહેવા આને હું ન લઈ જાઉં આને લેવા બીજો આવે કોણ? મારે તો ગમે એમ કરીને લઈ જવો પડે. 1-2 આંટા માર્યા નક્કી ન થયું, પછી આમ એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરવા. એ કે આ કેવો કારીગર છે, આની હસોડી કેવી છે, આની શેણી કેવી છે, અને કેટલો ટાઈમ લીધો છે. તઈ તરત હલ્યો કે મેં બનાવી છે, કે હું તને જ લેવા આવ્યો બેટા હાલી કે. એટલે હોશિયાર ગમે એવા હોય ને, ડોક્ટર હોય, વકીલ હોય, જે હોય બાપુ એક દી ઉપાડી જવાનો. એમ હું તો મારા નામ એમ કહું છું કે તમારું મૃત્યુ આવે ને ત્યારે મૃત્યુને રોવું પડે, મૃત્યુને જીવન એવું જીવાય. કોઈ પણ ગામમાં કોઈ પણ માણા ગુજરે ને બાપુ 5 જણા જો હરખી તો રોવે ને તેને જીવા ન કહેવાય. આપણા ગઈઢા એક આપણી શેરીમાં કૂતરું હોય ને કૂતરું મરી ગયું હોય ને તો એમ કહેતા હતા કે અરે આપણી શેરીનું ધ્યાન રાખતું હતું, એવું કૂતરું હતું. માણાને અંદરથી હૃદયમાં હબાકો આવતો હતો, એક કૂતરું મરી ગયું. અત્યારે 500 1000 માણાના બુકડા બોલે છે તો કોઈને અરેકારો જ નથી. પાછા કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે ને મેરા ભારત માન, આ ખટારા ઠાઠે લખે ભારત માન થાય. મારે ને તમારે સુધરવાની જરૂર છે. ભારત એમના માન ન થાય. રામ તમે તમારું કુળ કાઢી નાખો, હું મારું કુળ કાઢી નાખું, તમે ને હું જ્યારે તમને હું સમજી શકું તમે મને સમજી શકો તારે ભારત માન થાય. ભલા આપણા લોહી પીવે. તમે જોજો આપણો અંગતમાં અંગત બહારનો માણસ છે, દુશ્મનમાં દુશ્મન પોતાનો હોય છે. તમામ જ્ઞાતિ એક કઠિયારો કુવાડે ટીપાવીને નીકળ્યો ને તે જંગલના ઝાડવા રોતા હતા. મોટા ઝાડવા હતા એને કીધું કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વેલો મોડો કે કાપી નાખશે આપણને. વૃદ્ધ ઝાડવા હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે જોજો. એ કે હાથા ન બનો તો કોઈ ન કાપી શકે. એમ તમારા અને મારા કુટુંબમાં જેથી વિખવા જાગે તેથી બાપુ ઊંડા ઉતરીને જોજો. એકાદો આપણો હોય ને કોઈની તાકાત નથી, જો કુટુંબની એકતા હોય તો કોઈ લાંબો હાથ કરી શકે. પછી સમાજ ભલે ગમે એ હોય. કાળમીન પાણા હોય ને, કાળમીન પાણો એને આમ શેણી રાખીને ઘરના ઘા મારો ને તો કાળમીન પાણો તૂટે નહીં. અને બહુ મહેનત કરીને પછી એને તિરાડ પાડો ને, એ તિરાડ પડે ને પછી એમાં માટી ભેગી થાય. એ માટી ભેગી થાય ને ઉપરથી વરસાદ પડે ને પછી તિરાડમાં બાપુ લાપડું ઉગે. લાપડું કાળમીનમાં જેને સીણીને નો હારતો એમાં લાપડું મજા કરે. રામ એ કુટુંબમાં જેથી વિખવા જાગે ને તેથી બહારના કોક આવીને ફાયદો ઉઠાવી જાય. કુટુંબ પરિવારની જે એકતા છે મારો કહેવાનો અર્થ એ છે. પછી ગમે એવડું કુટુંબ હોય, બધા બુદ્ધિશાળી નથી, બધા હોશિયાર નથી, બધા સુખી નથી, બધા આવડત વાળા ન હોય, પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે ભાઈ થઈને રહી અને દુનિયામાં
કાંઈક કોકને ઉપયોગ થાય બસ મજા એની છે. બાકી બાપુ મરી જવાનું છે વાત સમયની બલિહારી. મને તો એમ થાય કે આપણા ગઢે આવો સમય ભાળ્યો જ નથી. બોલો થીગડા ઉપર થીગડા બાપુ ઠપકારીને મરી ગયા આપણે. એક આંગળી જાય એટલે ફાંકવું હોય ને તો આપણી માં એમ કે લાય બેટા 2 ટાંકા લઈ દે. અત્યારે જોવો તો ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. ઓલા જેન્ટ્સ જોવો તો માથા વ્યા જાય એવડા ફાંકા હોય. આપણને એમ થાય ઘરે તારી ભૂલે થાય આવા તમે પહેરતા જ તા. આવી તો ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કઈ મેં હાસવીને રાખ્યા હોત તો મેં પહેરત અત્યારે. અરે જોવો તો ખરા પરિવર્તન આવ્યું. તમે જોવો ને ચોખ્ખું ઘી બજારમાં લઈને રાડું પાડો ચોખ્ખું ઘી છે નહીં ખપે. અને ઓલા બાવળિયા તમે બાવળિયામાં દારૂ બાવળિયા વેસે તો ખપી જાય. બોલો પીપડા ખૂટી જાય. ખોટું ચાલે છે. માણા પેલા વાહનમાં જતા હતા ઢોરાન બોરાન લાવવાના હોય તો હાંકીને લાવતા હતા. અત્યારે માણા હવારમાં સડા પહેરી પહેરીને હાલીને નીકળે છે. ભેંસું મેટાડોરમાં જાય. જો તો ખરા ઊંધું થઈ ગયું. પેલા લગ્ન પ્રસંગ હોય ને તો આપણી બેનું દીકરીઓ લગ્ન ગીત ગાતી. હવે અત્યારે એ ગાવા હાટું ભાડે લાવવા પડે. બોલો આપણી બેનું દીકરીઓને આવડતું જ નથી કઈ ગાવું નથી. સંસ્કૃતિ ખતમ કરી નાખી મારા રામ. પેલા લગ્ન પ્રસંગ હોય રહોડું હોય ને અહીંયા ડાયો માણા કોક બેહારે કૂતરું બૂતરું નો માલપા કરે. અત્યારે અહીંયા કૂતરાને રાખે કોક માણા નો આવે. તમે જોવો તો પરિવર્તન તો જુઓ કેવડું આવ્યું. પણ કહેવાનો મારો મિનિંગ શું છે કે આ વિજ્ઞાન છે ને વિજ્ઞાન હું માનું છું. વિજ્ઞાન ખોટું છે એવી મારી વાત નથી. પણ વિજ્ઞાન આવ્યા પછી બાપુ રોગ જેટલા આવ્યા એ મને કહો. આપણા ગઢા અત્યારે આ બધા વિજ્ઞાન કહે ભાઈ ફિલ્ટર માંથી પીવો ને આમાંથી પીવો પાણી ફ્રીજ માંથી પીવો. આપણા ગઢા ભેંસું તળાવમાં પીતી હતી ભેગા આપણા બાપા પીતા હતા બાપુ કોઈ રોગ ન થયો. તો કેમ આમાં પીવે તો એમાં રોગ થાય ને ઓલા ઢોરા ભેગા પીધું તો ન થયો. આવળ ને બાવળ ના દાંતણ કરતા હતા આપણા બાપા ઠેઠુથી બાપુ શેરડીને શેણ્યા ખાતા હતા. અત્યારે કે કોલગેટ વાપરો ને સિબાકા વાપરો થઈ જાય ગબિયું જેવા મોટા. વિજ્ઞાન ને માનું છું પણ બાપુ વિજ્ઞાન હારો હાર જ રોગ આવ્યા છે. લખવું હોય તો લખી લેજો. આ કરોડપતિ છે ને એ દેખાય છે કરોડપતિ કે આમને ગાડીઓ છે ને બંગલા છે ને નોકર ને ચાકર ને બાકી અંદર ખાને જે ભડકા છે ને તો એમને ખબર છે. 8 દી બીપી બપાવતા હોય. ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે આ પૈસા શું કરવા? ખાઈ નથી હકતા ખાઈ તો આ ભેગું કરીને કરવાનું શું? અને આપણે કાલના રોટલા હોય ને ખાઈએ કે તોય બાપુ શક્તિ છે જે આપણામાં હજમ કરવાની. આ આપણે શરીરની બાપુ મોટી કમાણી છે. આ તમે જો ઝૂંપડામાં જે રે એ આખી દુનિયામાંથી ભીખ માગીને રોટલા ખાતા હોય ગટરોમાંથી પાણી પીતા હોય તોય કોઈ દી કાંઈ હાર્ટ એટેક કે હુમલો કે ડાયાબિટીસ કે આ તે કાંઈ થયું? ભગવાનને ખબર છે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના છે જ નહીં. આને શું રોગ મોકલીને કરવાનો? અને પૈસા વાળા તમને ઘડિયાળના કાંઠે ખાવું પડે, ઘડિયાળના કાંઠે હોવું પડે, નકર જાગે જ નહીં. અરે એસી વાળી ગાડીઓ આમ લઈ લઈને નીકળે ને પછી રોડ માંથી ક્યારેક ગાડી બગડે ને એમાં પછી બેનું તો ભેગા જ હોય, લંગરિયા તો ભેગા જ હોય, એકલા તો મૂકે જ નહીં. એ પછી આમ ગાડી બાડી બગડી હોય ને પછી બધા હેઠા ઉતરીને ઊભા હોય ને એ કાયમ નકરા એસી રહ્યા હોય ને પછી અહીં જે તડકો પડે ને પછી કેવા લાગે ખબર? બાફેલા બટાટા જેવો. આપણે જીવ્યા સારું હમણાં વૈયા જાય છે. આમ રાતા સોળ થઈ જાય. કારણ કે આપણે શરીરને બગાડી નાખ્યું. મારો કહેવાનો મિનિંગ ગાડીઓ એસી, મકાન એસી, ઓફિસ એસી, જ્યાં જાઓ ત્યાં એસી. કારણ કે પ્રકૃતિનો નિયમ છે. ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ 5 તત્વનો આ દેહ છે. આ દેહને 5 તત્વને અનુકરણથી તમારું મારું આ સંચાલન થાય છે. દેહ તમારે ચોમામાં થોડું ઘણું પલળવું જોઈએ, થોડું ઘણું શિયાળામાં ઠંડી ખાવી જોઈએ, ઉનાળામાં થોડો ઘણો તડકો ખાવો જોઈએ. આનેથી તમારું મારું હેન્ડલિંગ હાલે છે. આપણે આ તમને 5 તત્વ એટલે ધરતી, આકાશ, પવન, પાણી, પ્રકાશ, આને આપણે ખરેખર પગે લાગવું જોઈએ. આ પ્રકાશ નો હોય તો શું થાય? અરે હવા જો બાપુ 10 મિનિટ બંધ થઈ જાય તો અરે એને થઈને જ આપણે બાપુ જીવી છીએ. એને કોઈ બાપુ સંભાળતું જ નથી. 5 તત્વનો દેહ છે ને 5 તત્વથી બાપુ આકર્ષણથી તમારું મારું આ જીવન હેન્ડલિંગ હાલે છે.
પણ આપણે જ્યાં જરૂર નથી અહીંયા દોડ્યા જઈશ. એનો મતલબ ભલે મંદિર છે અહીંયા દર્શન કરો પગે લાગો એની મારી ના નથી, પણ તમારું સંચાલન કરવા વાળો કોણ છે એનું તો આપણને ખબર હોવી જોઈએ ને. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ, એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને દેહ દુર્ગંધ મારી જાય તો આપણે નક્કી ન કરવું જોઈએ કે અત્યારે આ દેહ માલ પર કોણ ચોખ્ખો રાખે છે, ઉટકીને સાફસૂફ કોણ રાખે, નક્કી ન કરવું જોઈએ. ખરેખર બાપુ અંદર ઉતરવાની જરૂર છે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? સાચું છે અહીંયા ક્યાં દેખાતું નથી. સવારામ બાપાએ કીધું ને ભજનના ભરોસે રેજે, અંતે ઈનર હોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. બજાણાની બજારમાં એક સવા ભગત પીપળી પ્રજાપતિનો દીકરો બાપુ ભજન કરે, સુરતા સુગડ સમેટે, સાહેબ ઘરમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યો અહીંયા ગોતે નહીં ગોતે, સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ ચબુમાને વાગી ગયો. અમે આખી રાત રાયડું પાડીને આમાં જો બે જણાને અમારી વાતની અસર ન થાય તો અમારી ને તમારી બેયની કઠણાઈ કહેવાય ને. બાકી આમાં 5 જણાને તો બાપુ એમ થવું જોઈએ કે મજા આવી, બસ અમારી રાત સુધરી ગઈ, બાકી કોઈ મતલબ નથી રામ. આ તો પંખીનો મેળો છે, આ દુનિયામાં જેમ આવ્યા ને એમ જ ઉડી જવાનું છે, વાતમાં કાંઈ છે નહીં. એક દી બાપુ રામ બોલો ભાઈ, રામ જ છે, કાંઈ છે જ નહીં, આનંદ કરો મોજ કરો, બાકી કાંઈ. મને તો એમ થાય ભગવાને બાપુ અટાણે આપણને સતયુગમાં હરિચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું, હજી આપણે બૈરા વેસવાનો વારો ચા આવ્યો? અરે શું ભલામણા તમે જોવો તો ખરા, સતને માર હરિચંદ્ર રાજાનો ગુનો શું? સાચું બોલવું ઈ જ તે ને મૂળ તો, સત્યનો રાહ ન છોડવો ઈ જ એનો ગુનો ને. બૈરું વેસવાનો વારો આવ્યો બોલો. ઘણા કરમની વાત કરે, કરમ આમ કરમ આમ, એટલે ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે સુખી છે. લ્યો શું કરમ? રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું, લ્યો શું કરમ? તમે નો રામની માળા કરી છે, સીતાજી રામને પૈણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો, શું કરમ? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું, કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે, શું કરમ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, લો એનું શું કરમ? અરે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ, જેના એક યમના દૂત પોતાને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વ્યાજો 6 મહિના પછી આવજો, પોતાનું મૃત્યુ રોકી શકે એવો બાપુ ભીષ્મ બાપુ, એવો મહાપુરુષ, એવો સમર્થ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું, એનું શું કરમ? કાંઈ મને આમાં ટપા જ નથી પડતા. મને તો એમ થાય સારા માર્ગે હાલ્યા જાઓ, સત્યનો વિજય થાય, બાકી ખોટું તો એક દી આડું આવવાનું આવવાનું ના આવવાનું. હું તો આમ ક્યારેક ક્યારેક જોઉં ને, એક પરબ હોય ને, પરબ કોઈ સારો માણા હોય અને આમ પાણી પીવા માટે ફ્રીજ બ્રીજ મૂક્યું હોય અને આ ગ્લાસ ને લોટા હોય, તે ગ્લાસ ને લોટાને હાકળે જ બાંધ્યા હોય. એ શું કામ બાંધતા? શું કામ? ઈ ભાગી જાય એવું હોય, એને બાંધે શું કામ? આ માણા ન લઈ જાય એ હાટું જ તે ને. એને કોઈ ભેંસું કાગડા કૂતરા નથી લઈ જતા. આપણે કેટલા હારા કહેવાય. તમે જુઓ તો આ દુનિયાને એક ગ્લાસ ને લોટા મૂકવાનો વિશ્વાસ નથી કે કોઈક માણા ઠેલીમાં નાખતા જાય છે. હું એક જ વાત કરું કે ભલે એક પ્લાસ્ટિકનો ગ્લાસ હોય અને કોક 2 રૂપિયાનો હોય, પણ કોક માણાએ તો 2 રૂપિયા કાઢીને આપ્યા છે ને દુકાને. એ 2 રૂપિયાનો જ ગ્લાસ હોય, એ આપણે મૂકી ન હોય કે તો કઈ નહીં, પણ એમાં લઈને આપણી થેલીમાં નાખવો એટલે કેટલા શેરની વાત કહેવાય. હવે પછી તમે દાણા જોરાવો કે મજુ શું નડતું છે, દાણા જોરામાં આ ગ્લાસ આવે કોઈ દી? એ કોઈ ગોતી શકે? અરે અમે તો 10 જગ્યાએ ગયા પણ અમારું છે હાથમાં નથી આવતું. કોઈ દી નહીં હાથમાં આવે. અને તમે ખોટું કર્યું હોય તમને ન ખબર હોય, એમાં દાણા જોરાઈને બીજાને હું કામ દુખી કરવા જોઈએ? ખબર તો એને હોય, બોલો ગ્લાસ સોર્યો તો એનું જ નહીં હોય ને, બાલકોથી તો અવાજ આવે. આ પરમ તત્વ છે ને, આત્મ તત્વ છે ને, એ બાપુ ખોટું કરો એટલે અંદરથી કે રહેવા દે, આ તારું નથી, તાર ન કરાય.
પણ તમારું મન ઠેકડા મારતું હોય ને એટલે પછી બીજી વખત નો એ તમને કે પછી કે માર મન ખવડાવે